સુરત શહેરમાં ચિરાગ ઘોટીનો જે પ્રકારે આતંક સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા ચિરાગ ઘોટી પર કાયદાનો સંબંધ બતાવ્યો છે અને પોલીસ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરાય છે અને તેને લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। લોકો દ્વારા પોલીસનો અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રકારે ઢોલ નગારા સાથે કતારગામ વિસ્તારમાં જે લોકો છે તેઓ રોડ પર ઉતર્યા છે અને સુરત પોલીસનો જે આભાર વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે એના કેટલાક લોકો જોડાયા છે તેની સાથે સીધી વાત કરીશું। एकदम सब खड़ी है पुलिस, सब पब्लिक सब खड़ी है पुलिस का स्वागत करने के लिए। जिस तरह से જે રીતે કાર્યવાહી કરાઈ છે પોલીસે શું કીધું? પોલીસની જે કાર્યવાહી થઈ છે એ બદલ પબ્લિક અને હું પોતે અમે બધા ભોગ બનનારાઓ એની સાથેથી એનો ખૂબ આભાર વ્યક્ત કરીએ। તમને કઈ રીતે ભોગ બનાવ્યો હતો ચિરાગ ઘોટી? હું ચિરાગ ઘોટીનો ભાગીદાર હતો એને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને મને ફસાવેલો હતો। પોલીસે જે પ્રકારે કાર્યવાહી કરી છે શું કહેશો પોલીસ? પોલીસે જે કાર્યવાહી કરી છે નિષ્પક્ષ અને તપાસ કરી છે બદલ હું સુરત પોલીસનો ખૂબ ખૂબ આભારી છું। પોલીસે વરઘોડો કાઢ્યો છે એ બાબતે શું કહેવું? પોલીસે જે વરઘોડો કાઢ્યો છે લોક માંગ છે, પબ્લિકની માંગ છે। એટલા વિડીયો વાયરલ થયા પછી પબ્લિકે જ અહીંના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સાહેબને પણ અપીલ કરી છે કે આનો વરઘોડો નીકળવો જ પડે। એની માંગને મંજૂર રાખીને પોલીસ ડીસીપી સાહેબ નકુમ સાહેબ અત્યારે એનો વરઘોડો લઈને આવી રહ્યા છે એ બદલ હું નકુમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું। ચોક્કસ આ પ્રકારે લોકોમાં જે ભોગબનના લોકો છે અને જે કતારગામ વિસ્તારમાં જે લોકો છે તેઓમાં ક્યાંક અનેરી ખુશીની લાગણી જોવા મળી રહી છે। પોલીસ દ્વારા જે રીતે ચિરાગ ઘોટી વિરુદ્ધ જે કાયદાનો સકંજો કસ્યો છે અને ત્યારબાદ એક બાદ એક જે ફરિયાદીઓ સામે આવ્યા હતા અને પોલીસે તમામ જે ભોગબનનાર છે તે લોકોની ફરિયાદના આધારે પોલીસે ચિરાગ ઘોટી વિરુદ્ધ સખત કાર્યવાહી કરી છે।